જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરી આ આવવાનું છે આપણે, તમને ખબર પડી જ ગઈ છે, કારણ કે થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે તો ફરી છે. જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આગળ વધશું ને? હા, અને આપણે રસ્તામાંથી વિડીયો ચાલુ કરી દીધો છે. તો આપણે હા, સેજુ ભાળી ગઈ છે. ચાલુ ગાડી ઊભી રાખો, ઊભી રાખો. જો ઊભી રખાવી. ફૂલદાની કેવી મસ્ત મસ્ત ડિઝાઇન છે બધી. નહીં? લેવાની છે, ખાલી જોવાની છે. હા, શું કહીજો? લેવાની છે હો. કેવું છે? પેલા જોઈ લઉં પછી નિરાતે લઉં. એટલે ભણાથી મોટી કેટલી ડિઝાઇનમાં છે જોઈ દઉં. કષ્ટભંજન દેવ. લઈ લે ને, એક જોઈ લઈ લે. મસ્ત લાગે એમાં કઈ ઘટે નહીં. હું લઈ લે, ગમે છે. એ નાનો પડશે, તને બોલાવે. બોલાવે તો બધા નોખી નોખી બધી અલગ અલગ પેટર્નના ચીલા છે. તમને ગમે ની લેવાની છે? બોલો કયો ગમે છે? ચીલો ગમે છે? તને ગમે? એ મને ગમે. ગર્લફ્રેન્ડ. હા, અહીંયા ઊભી. જો આપણે સાળંગપુર દર્શન કરીને હવે જવાનું છે આપણે કુંડળ, નહીં? હા, એટલે આપણે તો જો યુટ્યુબર ગણો તોય ભલે ને આપણા સબસ્ક્રાઈબર ગણો તોય ભલે આપણે એના ઘરે આવી જશે. ઘરે આવ્યા તો જો આપણા યુટ્યુબર પણ ઊભા રહી જશે ને સબસ્ક્રાઈબર પણ ઊભા રહી જશે. બે એક જ છે આપણે તો. હા છે ને. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો ભાઈ? જય માતાજી. હારું ભાઈ. જય માતાજી. જય માતાજી ચિરાગભાઈ. ને અમારા જો ચિરાગભાઈ આપણને ખાસ મળવા આવ્યા હતા. મળે ને બહુ એટલે બહુ આનંદ થયો. ચિરાગ સેજુ વ્લોગ નામની ચેનલ છે, એને ખાસ કરીને સપોર્ટ કરજો, કારણ કે અમે તો જો ડેલી એના વ્લોગ જોઈએ છીએ. જ્યારે એના 12 વાગે આપણે બ્લોગ ચડાવે એટલે ડેલી આપણે પેલો એનો જ બ્લોગ જોઈએ છીએ. કોમેડી પેલી આપણે જ હોય, કારણ કે એની બ્લોગ જોઈને આપણને થોડું ઘણું અમને શીખવા મળે છે. યુટ્યુબર છે તો એને પણ થોડો સપોર્ટ કરજો. તો એમની ચેનલનું નામ છે પરેશ પાયલ બ્લોગ. તો એની ચેનલની જરૂર મુલાકાત લેજો. એને પણ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં બધા. મહેમાન કીધી ઘડી કરી લેવી આપણે, પછી આપણે નીકળવાનું છે કુંડળ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કુંડળ, કારણ કે જો આપણે બગીચામાં ઊભા રહીને વિડીયો ચાલુ કરી દીધો છે. અહીંયા સેજુ અહીંયા ઊભી રહી ગઈ છે ફૂલની પછેડીમાં. હા, ફૂલની પછેડીમાં આપણે કુંડળ ફરવા આવી ગયા છીએ. સાળંગપુરના દર્શન હનુમાન દાદાને કરી આવ્યા. અને હવે કિયાન ભાઈ જો અહીંયા ઝાડ વેરા વિનાંગ કરે, ઉપર વાંજરો બેઠો છે. ક્યાં આવી ગયો કિયાન? હા, વાંજરો જો આ ભાઈ બેઠો તો માથે. કિયાન ભાઈ કીજવાડા છે. કા કિયાન ભાઈ પાણી પીવું છે? પીવું? કિયાન ભાઈ આપણે બાટલો ખાલી કરી નાખ્યો એટલે પાણી નથી પીવું એમ કહેશે. તો આપણે પી લેવી, એને ન પીવું તો કઈ નહીં. હા, હાલો બધા પાણી પીવા. હા, એક જગ્યા છે નોખી નોખી બધી અલગ અલગ જાતની વસ્તુઓ પણ છે બધી છે, કારણ કે આપણે પહેલે છે આપણે કેવો અહીંયા ક્યારેય આવ્યા નથી, પણ હવે જોઈ બધી પછી આપણે ખબર પડે કે આ જગ્યામાં આવી વસ્તુ છે અહીંયા. હા, અહીંયા જો અપંગ હોય ને એની સાયકલ પડી છે. હા, આ સુવિધા સારી છે કે નહીં અહીંયા? પેલા પરે હતી, સાળંગપુરી હતી. તાર નામ પૂછે છે? કિયાન કહી દે. કિયાન વાળું કર કે મોર બેઠો છે લે. થોડો મોટો છે. આગળ બોલો છો તો આવતા હોય પેલા મોરના દર્શન કર્યા એમને તે. હા, ક્યાં ના જીરાફ ને એવું છે. જો વનમાં બીમારી સાધુ સેવક સેવા કરતા નીલકંઠ વાણી. હા, વાંચી લો પેલા. વસાઈ ગયું. હું શું કે મારે વસાઈ જાય. વાહ, તારે વાસવું પડે છે. તમે શું કઈ રોબોટ છો? તો રોબોટ હોય તો વસાઈ જાય.
તો ફેમિલી જોવાલાયક તો ઘણું છે, કારણ કે આપણે વિડીયોમાં તો બધું બોલી નહીં શકીએ, પણ આપણે થોડુંક મ્યુઝિકમાં લઈ લઈએ. આ ઋષિ જો બધા છોકરાને આસન કેવા કરાવરાવે છે, કોકને આમ પગ રાખ્યા, કોકને ઊંધા કર્યા, કેવા કર્યા છે ભણાવે છે એ ઋષિ. હા, સિંહની ફેમિલી એવી હવે. ફૂલ ફેમિલી સિંહ ની હે. હા, જો સિંહ ને શાળીઓ ને બધું લાગે અરે. એ બધું ભેગું હોય જંગલમાં. આ ઘરે છે ક્યાં? હા, બક્કુ ભરી જશે. તું જોજે આ ઝાડે ઠેકી ન આવે. મને ન ખાય, મને ઓળખે એટલે. એવું છે? હા, બધા છે તારા. હા, તો એકલા એકલા બધા જામફળ ખાય જો. સફરજન એકાદું ફગવજો. રીસ રીસ એવું રીસ. આ કાળું ઓલું ધોળું. તાર જેવો રાખ, જેવો છે. તાર જેવો છે નહીં? મારી જેવો નથી. આપણે કુંડાળમાં આવ્યા ને ભગવાનને ઈસકોના આખા વગરના રહી બાકી. ધીમે ધીમે હોય ભાઈ. કિયાન ધીમે ધીમે ઓ ભાઈ. તો આપણે જો ભગવાનને ઝુલાવી વાળા કે હા, કિયાન ભાઈ ઉલાળા નહીં ક્યાંક. તો ફેમિલી અહીંયા દર્શન કરવાનો આપણે સમય લખેલો છે, જોઈ લેજો તમે સમય જ્યારે પણ અહીંયા ક્યાંક વાગી ન જાય ફૂટ નો વાગે દેખાય છે એટલું તો મને કા કિયાન. કિયાન તો હોઈનમાં હમાઈ ગયો. એ કિયાન ખાઈ જા હો તને. ન ખાય કે ઊંચો ઉલા બે લીમડા માથે. હા, જો અમે ઝીબ્રા રહ્યું. હા, તને એવું લાગતું છે ને જંગલમાં આવી હા હે? હા, લેટને આવા બધા જનાવર જોવા મળે. તો આપણે પહોંચી ગયા છીએ ઝાલરિયા પથ્થર, કારણ કે સેજુ ઘણા ટાઈમથી કહેતી કે આપણે એ જગ્યાએ જવું છે. એ પથ્થર જો આપણે અહીંયા જોવા મળી ગયો છે. આપણા ભાગમાં ક્યાંથી હોય હે? ઝાલર જેવો તો વાગે છો. હા, અલગ અલગ જગ્યા વગેરે અલગ અલગ અવાજ આવશે. આવે હો, અવાજ બહુ સારો આવે, ઝાલર જેવો જ તે. હા, હું તને આમાં કઈ નવું લાગ્યું કઈ? નહીં નહીં, કાંઈ નહીં. ઝાલર વાગી એવું લાગ્યું, બીજું લાગ્યું આવો પથ્થર ત્યાં જોયો તે નહીં, પહેલી વાર. તો ફેમિલી મને તો વગાડવાનું હાવ ભૂલાઈ ગયું, કારણ કે જો આપણે વગાડી લેવી. તો ફેમિલી આપણે પહોંચી જાય છીએ દરબારગઢમાં, કારણ કે દરબારગઢ આપણે જોઈએ આમાં, કારણ કે આ જૂનવાડી વસ્તુ હોય બધી અહીંયા. એમાં કન્ટિન્યુ બની રહેજો, મજા આવશે તમને પણ જોવાની. રાય બા માનો દરબારગઢ હા એમાં જવાનું છે આપણે. હા, તો આપણે પહોંચી ગયા છીએ. એવું આવડે આપણને? પહેલાના જમાનાનું ત્યાં આપણને આવડે નહીં કાંઈ. ગોળી કેમ છે જો, મોટી જબ્બર છે, એમાં કેટલી સારી સમય કરી હોય તો. કેવી મજા આવી કે નહીં જોવાની બધાયને, તમને પણ. દરબારગઢ આપણે જોઈને વૈયાવા છીએ. તમને જો આ પાછળ દેખાય છે ત્યાં જઈને તો આપણે વૈયાવા છીએ. અને હજી સ્વામિનારાયણ મંદિર કુંડળ ત્યાં જવાનું છે આપણે.
ઉપર મંદિરે ગઈ હતી હમ. દર્શન કરવા આવી શું આવી પ્રસાદી પ્રસાદીમાં આપણે દરબારગઢમાં ગયા ને આ તો બધી જૂનવાડી વસ્તુ હતી હા. એનો ઇતિહાસ પણ અંદર બોલતા હતા એ તો કાંઈ આપણને ઊભું રહેવાનો ટાઈમ ન હોય કેમ કે આપણી વાહે બીજા પણ આવે જોવા એટલે આપણે કાંઈ ઊભા રહ્યા નહીં જાજી ઘડિયા વિડીયો લઈને આપણે મોટો થઈ તરત જાય. બીજી રૂમમાં આવી ગયા હતા એમ બધા નોખા નોખા ઓરડા હતા દરબારગઢમાં અહીંયા આપણે છે ઊભી રહી ગઈ છે શું જોવા ઊભી રહી ગઈ માછલા એટલે હાલે માછલા ને જોયા હતી નહીં ભોળાનાથે જવાનું છે ભોળા નથી હા હા જઈને આ બાકી નો રાખવાનું હોય ને બધે શ્રાવણ જઈને મહિનો ચાલુ થઈ ગયો છે એટલે ભોળાનાથના પણ દર્શન કરી લીધું કરી લેવી હા હા ભક્તેશ્વર મહાદેવ છે ભક્તેશ્વર હર હર મહાદેવ શ્યામ બાલ વાટિકામાં જવાનું છે હિસકા ખાવા જવું છે હિસકા તારે હિસકા ખાવાના છે કિયાનને આ તો ખવડાવવાનું નાના છોકરા માટે છે ને કિયાન છે ને આપણી હારે તે એવું છે હા તો હારે તારે ખાઈ નાખવાનું છે ને હા જય મુ કિયાનને તો હા લે લે અહીંયા તો બે બેહી ગયા જો તને કઈ ઘટે કિયાનને તો મજા આવી ગઈ આમ જો ફોનમાં બોલાવો તો લ્યો પગ રાખજે ફૂલ ખાતો બસ આટલો જ ફૂલ હાલે હવે વધારે હાલે બસ એટલે જ આવડે છે જો અમારે કિયાન ભાઈ મેળો અહીંયા થઈ ગયો છે મેળાની ક્યાંય જવું ન પડ્યું જો એ કિયાન હાલે બસ લે અમને ઉતરી જવા દે એ નાના છોકરાનું શું આ રેડી હાલો ચાલશો ભાડું કોલ જવું લઈને કિયાન બધાને હાથ આવડે છે હાલો પકડી લ્યો હાલો રાઈટ પકડો રાઈસ પકડો હાલો જવા દો હાલો એ તું નથી હું એ થોડું હાલે ખોટકલું થઈ તે મને કીધું હાલો ઘરે જવું છે બેસી જાવ ગાડામાં તો હું તો બેસી ગયો આમ ગયું ન હાલે ઈ. હાલતું જ નથી કાંઈ ખાલી શોનું થતું ઈ. એવું છે બસ કેવી મજા આવી કે નહીં ફરવાની તો બહુ જ મજા આવી સાળંગપુર ગયા ન્યાય ફરવાની મજા આવી અને અહીંયા કુંડળ આવ્યા ને ન્યાય પણ ફરવાની મજા આવી આ બેહવાના ટેબલ પણ એવા મસ્ત મસ્ત છે જુઓ હા નાસ્તા માટેના છે આ બધા ટેબલ અહીંયા છે આ બાજુ છે ઘણી જગ્યાએ આમાંય હતા અને વાહનનું પાર્કિંગ એટલું છે માણસો અહીંયા પણ એટલું છે કેમ કે આજ તો જાગરણ છે એટલે આજ તો હશે જ તે બધે નહીં હા તો સારું હાલો તો આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરી દેવી તો અમારો દિવસ કાંક આવો ગયો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય